બ્રેક બાદ આપનું સ્વાગત છે। વડોદરામાં નશાબાજ યુવકોની જાહેર માર્ગ ઉપર રાહદારીઓ અને પોલીસ સાથે દાદાગીરીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। મોડી રાત્રે માર્કેટ 4 રસ્તા નજીક રિક્ષામાં દારૂની મહેફિલ માણી નશામાં ધૂત યુવકોએ તોફાન મચાવ્યું। સાથે જ રાહદારીઓએ ઠપકો આપતા તીક્ષ્ણ હથિયાર બતાવતા રાહદારીઓમાં ભય ફેલાયો। ભારે હોબાળો થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી નશાબાજોની અટકાયત કરી। અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી સામે આવી છે। મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચ્યા હતા। મામલતદાર રેડ કરે અને વાહનો જપ્ત કરતા વિરોધ કરવામાં આવ્યો। માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતાનો હુમલાનો પ્રયાસ સામે આવ્યો છે। સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે। હાલ પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ગયા છે। માટી ખનન કરતા માફિયાએ 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે ભલામણ કરી હતી। નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસર તેઓને કરાતા ભાજપ નેતા ધાર્યું લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા। જોકે મામલતદાર ઓફિસમાં ન હોવાનો પ્રયાસ નિષ્ફળ ગયો। જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર ઘટનામાં સામે આવી છે। જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીએ 2 વખત રિપોર્ટની પૂર્તતા કરવા મામલતદારને પરત મોકલી આપ્યા। સરકાર અને એસીબીના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ હાલ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ હવે માથાનો દુખાવો સમાન બન્યો છે। કારણ કે ચોટીલા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર મહિલા સફાઈ કામદારે રખડતા આખલાએ અડફેટે લીધી। આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો। મહિલા સફાઈ કામદાર ચોટીલાના આણંદપુર રોડ ઉપર સફાઈ કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ આખલાએ તેઓને અડફેટે લીધા। આ બનાવમાં સફાઈ કામદાર મહિલા ઘાયલ થયા છે, જેઓને વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ચોટીલા નગરપાલિકા તંત્રને અનેક વખત રખડતા પશુઓને પાંજરે પૂરવાની રજૂઆત કરાઈ છે, છતાં પણ કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। જૂનાગઢમાં દીપડાનો હુમલો સીસીટીવીમાં કેદ થયો છે। જેતપુર હાઈવે નજીક ચોકી ગામ પાસે આ બનાવ બન્યો છે, જેમાં દીપડાએ કરેલા શ્વાનનો શિકાર એ સીસીટીવીમાં કેદ થયો છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા શ્વાનને જોઈને ખૂંખાર દીપડો ડરીને ભાગે છે અને તે બાદ ચાલાક દીપડો શ્વાન સૂઈ ગયો ત્યારે ફરી ત્યાં પાછો આવે છે અને સૂતેલા શ્વાન પર બિલ્લી પગે નજીક આવીને શ્વાન પર હુમલો કરી દે છે। હાલમાં દીપડાના હુમલાના બનાવથી ગામમાં ડરનો માહોલ છે। સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને જાણ કરી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેટલી શાંત રીતે દીપડો આવે છે અને તે કૂતરાનું શિકાર કરી રહ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ગામ લોકોમાં પણ હાલ ભારે ડરનો માહોલ છે। બનાસકાંઠાના ધાનેરા રેલવે સ્ટેશન પાસે આવેલા શિવ મંદિરનું ઘુમ્મટ તોડી પાડવાની ઘટના સામે આવી છે। લોકોના મતે એક અસ્થિર મગજના અજાણ્યા ઈસમે શિવ મંદિરનું ઘુમ્મટ તોડ્યું છે। શિવ મંદિરનું ઘુમ્મટ તૂટતા લોકોની ધાર્મિક ભાવના દુભાઈ છે। અસ્થિર મગજનો ઈસમ મંદિરના ટોચ ઉપર ચડી ઘુમ્મટ તોડ્યું। પોલીસે તેની અટકાયત કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। આગળ વાત કરીએ તો સુરત એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો પકડવામાં આવ્યો છે। 2 અલગ અલગ જગ્યાએથી 70 જેટલા ગેસના ગેરકાયદે બાટલા પકડવામાં આવ્યા। સમગ્ર મામલે બાતમીના આધારે તપાસ કરતા પોલીસ દ્વારા 2 ઇસમોની અટકાયત કરવામાં આવી। જોકે પરવાનગી વગર આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો તેને લઈને પૂરતી માહિતી ન મળતા પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। પરશુરામને બાતમી મળેલ કે મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન જનસુખભાઈ પટેલ એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય। અશોકભાઈના ઘરેથી 34 તેમજ પિનાકીનભાઈના ઘરેથી 36 ગેસની એચપીસીએલ, એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ। એટલે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી અને બંને ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 285, 336 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 37 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।
કેન્દ્રગુરી, રાયકાતા, નભંગા અને અન્ય વિસ્તારોમાં કપેલી નદીના પાણી ભરાયા. રસ્તાની બાજુમાં આવેલી માટી ધસી પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. રેમલ વાવાઝોડાની ભયાનક અસર. આસામ અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના પગલે ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર વધ્યું. નદી ઓવરફ્લો થતા અનેક ગામમાં બ્રહ્મપુત્ર નદીના પાણી ફરી વળ્યા. આસામના ડબકામાં વાવાઝોડાની ભયાનક અસર. ભારે પવનના કારણે લોકોના ઘર પડી ગયા. કુદરતી આફત સામે લોકો બન્યા લાચાર. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા લોકોમાં ભયનો માહોલ. રેમલ વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી. પુરુલિયાના બાઘમુંડી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. તેજ પવન ફૂંકાતા વધી લોકોની સમસ્યા. તમિલનાડુના થુથુકુડીમાં ભારે પવન ફૂંકાતા વધી ખેડૂતોની સમસ્યા. ભારે પવનના કારણે પપૈયાના અનેક વૃક્ષો ધરાશાયી થયા. ખેડૂતોએ નુકસાન વળતર ચૂકવવા માટે કરી માંગ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો. કાળા ડિબાંગ વાદળો અને આંધી વંટોળ સાથે વરસાદ વરસ્યો. 52 ડિગ્રી તાપમાન બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક રાહત મળી. ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં. હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી. અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાક બંને શહેરોનું તાપમાન 44 ડિગ્રી રહે તેવી શક્યતા. ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની આગાહી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર માટે આગાહી. આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ. ગુજરાતમાં ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઘટી શકે છે તાપમાન. 4 જૂને ગુજરાતમાં ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ. ભરૂચ, ડાંગ, ધંધુકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. પાટણના કિશોરનું હરિદ્વારમાં મોત. જાણીતા બિલ્ડરનો પુત્ર નદીમાં તણાયો. નિલેશ ઠક્કર પરિવાર સાથે ગયો હતો હરિદ્વાર. મિત્રો સાથે નદીમાં નહાવા પડ્યો હતો નિલેશ. નદીમાં તણાયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સાબરકાંઠામાં હિંમતનગરની જીબીની કામની બેદરકારી આવી સામે. હિંમતનગરમાં ચાલુ લાઈને વીજ વાયર તૂટ્યો. થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ જીબીમાં જાણ કરતા કર્મચારીઓએ કરી રિપેરિંગની કામગીરી. અમદાવાદની ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડ. બંધન બેંકની ગીતા મંદિર બ્રાન્ચમાં મહિલા વિફરી. સિવિલ સ્કોર ઓછો હોવાને કારણે લોન ન મળતા કરી તોડફોડ. મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને માર્યો ઢોરમાર. ગીર સોમનાથના તલાલામાં સોનાની દુકાનમાંથી 25 ગ્રામ સોનાની ચોરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ. વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન. પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા. નવસારી વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ. 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય. હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ. જિલ્લાના દરિયા કિનારા પર અવરજવરનો પ્રતિબંધ ફરમાવાયો. નવસારીના દાંડી અને જલાલપોરના ઉભરાટ બીચ પર બંધ. સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ. દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠાના દિયોદરમાં જમાઈએ સાસુની હત્યા કરતા ચકચાર. ફૂલીબેનની દીકરી અને જમાઈ વચ્ચે વારંવાર થતી હતી બબાલ. ફૂલીબેને દીકરીને સાસરીમાં પરત ન મોકલતા જમાઈએ સાસુ પર કર્યો જીવલેણ હુમલો. સાસુને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન નિપજ્યું મોત. બનાસકાંઠાના ધાનેરામાં જૈન સમાજમાં દેરાસર અને ઉપાશ્રય બનાવવા 2 ભાગલા પાડતા સર્જાયો વિવાદ. દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા વિવાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતીઓ હવે આંધી વંટોળ સાથે વરસાદ માટે તૈયાર રહેજો. ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. નવસારી વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ. 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય. હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ. જિલ્લાના દરિયા કિનારાઓ પર અવરજવરનો પ્રતિબંધ ફરમાવાયો છે. નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પણ બંધ કરાયો છે. સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે. દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન. પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા, પરંતુ અનેક જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત, નવસારીની અંદર પણ 2 જૂન સુધી તમામ પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે.